નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વસુદેવ વસુતમ દેવમ કંસ ચારુનમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ। મંતવ્ય ન્યૂઝના તમામ દર્શક મિત્રોને કૃષ્ણ જન્મોત્સવના મહાપર્વ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ। હવે આપણે ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોની શરૂઆત કરીશું। આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, કૃષ્ણમ વંદે જગદગુરુ, શ્રી કૃષ્ણ શરણમ મમ। દ્વારિકાનો નાથ રાજા રણછોડ જ્યારે આજે પૃથ્વીલોક ઉપર આવે છે ત્યારે સમગ્ર સૃષ્ટિ ભાવ વિભોર થાય છે। તેઓ આજે આપણે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ મનાવવાનો છે। ભગવાન કૃષ્ણમ સદા સહાયતે, કૃષ્ણમ સદા સહાયતે એ વાક્યનું આપણે આ પાલન કરીએ છીએ અને દરેક મુશ્કેલીમાંથી ભગવાન કૃષ્ણ દૂર કરે તેવી આપણે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ। જ્યારે ભગવાન કૃષ્ણ આપણી જોડે હોય ત્યારે આપણા જીવનમાં કઈ ઘટે નહીં। તો હવે એવી ભગવાન કૃષ્ણની જન્મોત્સવની શુભેચ્છાઓ સાથે શરૂ કરીશું। કાલનો દિવસ કેવો? હવે કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય સાથે જાણીએ છીએ। કાલે જેનો છે જન્મદિવસ તેનો કેવો રહેશે આવનારો નવો વર્ષ, તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું। કાલનો દિવસ કેવો? જી બેન। જી મહારાજ, દર્શક મિત્રોને સૌપ્રથમ આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। પંચાંગમાં ભાઈ કાલે તારીખ 27/8/2024 મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2080, શ્રાવણ વદ નોમ, રાશિ વૃષભ રહેશે, વૃષભ રાશિનો ચંદ્ર રહેશે, રોહિણી નક્ષત્ર, હર્ષણ યોગ છે, તૈતિલ નામનું કરણ છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી। સૂર્ય સિંહ રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં છે। 6:20 નો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 7:01 થશે। 12:47 નો ચંદ્રોદય તો 2:05 નો ચંદ્રાસ્ત થશે। અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોકડ, અભિજીત મુહૂર્ત બપોરના 12:15 થી 1:06 નું છે। સારામાં સારું ચોગડિયું પારણા ઝુલાવવા માટે, નવા કાર્ય કરવા માટે આ ચોગડિયું બહુ જ સારું રહેશે। 3:50 થી 5:25 નો રાહુકાળ, અને આ રાહુકાળમાં કોઈ નવા કાર્ય ના થાય, કોઈ પણ પ્રકારની મુસાફરી ના થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે। દિવસ એકંદરે કાલે મધ્યમ રહેશે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે। જી બેન। જી મહારાજ, દર્શક મિત્રોને હવે આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। કાલે નોમ પણ છે અને દેવી દુર્ગાનો પણ દિવસ અને હનુમાનજીનો પણ દિવસ છે। તો કાલે એક તો દેવી દુર્ગા એટલે કે સિદ્ધ કુંજિકા સ્તોત્રમ સરસ મજાનો પાઠ છે। સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો કાલે પાઠ કરજો, મંગળવારી નોમ છે, અને સાથે હનુમાનજીની પણ પૂજા કરજો। સંકટ મોચનનો પાઠ, એક સિદ્ધ કુંજિકા અને એક સંકટ મોચનનો પાઠ કરવાથી કાલનો દિવસ તમારા માટે સફળ રહેશે। આવતીકાલે આટલું ચોક્કસથી કરજો, લાભ 100% જણાશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। તો શુભ ચોઘડિયું પહેલું કાલનું લાભ રહેશે સવારના 11:05 થી 12:40 કલાક। અમૃત ચોઘડિયું 12:40 થી 2:15 કલાક। શુભ ચોઘડિયું ફરી એકવાર 3:50 થી 5:25 કલાક। આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। રાત્રિનું ચોઘડિયું, લાભ ચોઘડિયું 8:25 થી 9:50 નું। શુભ ચોઘડિયું 11:15 થી 12:40 કલાકનું। આ બે છે સારા ચોઘડિયાઓ। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં ચોક્કસથી થશે। તો આ રહ્યા શુભ ચોઘડિયાની વાત। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણે આગળ વાત કરશું કે કોઈક વાર કારણ વગર જ નામ બદનામ થતું હોય છે, અપ્રિયશનો સામનો કરવો પડતો હોય છે, તેના પાછળની વિગતો આપો। મને ઘણા લોકોના ફોન કોલ આવે છે કે મહારાજ કારણ વગર મારું નામ બદનામ થઈ ગયું છે। એમાં મારું તો કોઈ એવો ભાગ પણ નહોતો કે એમાં મેં કોઈ એવું કામ પણ નહોતું કર્યું કે મારું નામ છાપરે ચડી ગયું છે,
કારણ વગર હું હેરાન થઉં છું, કારણ વગર મારી બદનામીનો સામનો કરવો પડે છે. તો એવા કયા ગ્રહો હોય છે કે જ્યારે કારણ વગર માણસને હેરાનગતિનો સામનો કરવો પડે, કારણ વગર નામ ખરાબ થાય? એક તો કુંડળીમાં સૂર્ય નબળો બેઠો હોય અને જો સામે કેતુની દ્રષ્ટિ હોય, કાં તો કેતુ જોડે હોય, સૂર્ય કેતુ જોડે હોય, કાં તો સૂર્ય કેતુ નબળો પડ્યો હોય, તો માણસના જાહેર જીવનમાં એને બદનામીનો સામનો કરવો પડતો હોય છે. ઘણી વખત લોકો એની ઉપર પ્રશ્નો અને આંગળીઓ ચીંધતા હોય છે. સાથે આ સૂર્ય કેતુનો અભ્યાસ યોગ તમે ગમે તેટલું કોઈકના માટે કરો, તમે એના માટે અધિક પરિશ્રમ કર્યો, તમે એમના માટે તમારું બધું સમર્પણ કરી દીધું, એ પરિવાર માટે સમર્પણ કરી દીધું, એ વ્યક્તિ માટે સમર્પણ કરી દીધું, છતાં પણ સાંભળવા જ્યારે મળે કે ભાઈ તે મારા માટે શું કર્યું છે, ત્યારે જીવનમાં આપણને પોતાને અંદરથી ખૂબ દુઃખ થાય છે. અને આની પાછળનો મુખ્યત્વે ગ્રહ જવાબદાર સૂર્ય અને કેતુ હોય છે. સૂર્ય કેતુ સામસામે દ્રષ્ટિમાં કાં તો યુતિમાં બેઠા હોય ને સૂર્ય નીચનો થઈને બેઠો હોય કે શત્રુના ઘરનો બેઠો હોય, ત્યારે આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. હવે આવું બધું ના થાય. આપણે ભોળાપણે સ્વભાવે કામ કરીએ છીએ, ભોળા સ્વભાવે આપણે લોકોની મદદ કરવા ઊભા રહી જઈએ છીએ, થાય એટલી લોકોની મદદ કરવાનો પ્રયત્ન કરે છે, છતાં પણ આપણે આ હેરાનગતિ થાય છે. તો આવું ના થાય તેનું શું કરવું અને તેની પાછળ મુખ્યત્વે કઈ દશા જવાબદાર હોય? તો જેટલી બી કુંડળી મેં જોઈ અત્યાર સુધી, એમાં સૂર્યમાં કેતુની, કાં તો કેતુમાં સૂર્યની દશા હોય, કાં તો સૂર્યમાં શનિની દશા હોય, ત્યારે માણસને આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. તો એક તો એ સમય જે દશા આવતી હોય ત્યારે સાવચેત રહેવાનું. નોકરીમાં, ધંધામાં કે પછી તમારા જાહેર જીવનમાં લોકો તમારી ઉપર આંગળી ઉઠાવશે. એટલે કે સૂર્યમાં શનિની હોય, સૂર્યમાં કેતુની હોય, કેતુમાં શનિની, કેતુમાં સૂર્યની દશા હોય, ત્યારે આપણે સાચવવાનું. જેને સૂર્ય અને કેતુ ભેગા છે, કાં તો સૂર્ય અને કેતુ દ્રષ્ટિમાં છે. બીજી એક વસ્તુ કે એનો ઉપાય શું? સૂર્ય એટલે ભગવાન આદિત્ય. જે લોકોને સૂર્ય કેતુ ભેગા છે તે એ લોકો સૂર્યનારાયણને જ્યારે જળ ચડાવે ત્યારે ગાયત્રી મંત્ર બોલીને જળ ચડાવે છે, તો આમાંથી છુટકારો મેળવી શકે છે. કેતુ એ ગાયત્રી માનો તારક છે અને સૂર્ય ભગવાનના જે માતા છે તે ગાયત્રી માતા છે. તો સૂર્યનારાયણના માતાજીનું નામ લઈને, ભગવાન સૂર્યનારાયણનું નામ લઈને બંને મંત્ર જાપ કરીએ છીએ તો તમને આવા બધા અપયશમાંથી છુટકારો મળે છે. તો નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવવાનું અને ગાયત્રી મંત્ર કરવાનો, ચોક્કસથી તમે આ બધી જે તમને પરિસ્થિતિ સર્જાય છે તેમાંથી છુટકારો મળશે. જી બેન. તો દર્શક મિત્રો, જ્યારે આપણે આપણું બધું જ સમર્પિત કરી દઈએ છીએ તેમ છતાં પણ આપણું નામ બદનામ થાય છે, ત્યારે કયા ગ્રહ લાગે છે, આપણી દશા કઈ રીતે બેસે છે અને તેનો ઉપાય શું છે, તેના વિશે મહારાજે ખૂબ જ સરસ માહિતી આપી. મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ ફરીશું અને રાશિ ભવિષ્યની શરૂઆતમાં મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો શરૂઆત કરીશું સર્વપ્રથમ મેષ રાશિથી. અ, લ અને ઈ. મોજ મજામાં દિવસ જાય, ધન લાભ થાય, આર્થિક મુશ્કેલીઓ દૂર થાય. પૈસા આવશે એટલે આર્થિક મુશ્કેલીઓ તો દૂર થવાની જ છે. અને તમે કોઈકને પૈસા આવે એટલે બધું થાય, મદદ એ થાય ને લોકોને મદદ પણ કરાય. દિવસ સારો. મેષ રાશિ, કેસરી શુભ કલર, શુભાંક 5. વૃષભ ને સાચો અને ઉદાર પ્રેમ મળે ભાઈ. આનંદ પ્રમોદ થાય. વડીલો માર્ગદર્શન પૂરું પાડશે. પોતાના માટે થોડોક આરામ કરવો જરૂરી છે. ગ્રે શુભ કલર, શુભાંક 9 છે. તો વાત કરીશું મિથુન રાશિની. પરિવારના સભ્યોની પ્રાથમિકતા સમજો. પારિવારિક પ્રાથમિકતા, પરિવારને પ્રાધાન્ય આપો. સપનાના ભય, અમુક વખત સપનાનો ભય લોકોને સતાવો. સપનામાં કંઈક દેખાતું હોય, સપનામાં કંઈક થયું, ઊંઘમાં કંઈક થયું હોય તો એ આખો દિવસ ચિંતિત રહેતો હોય. તો એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મિથુન રાશિ, અચ્છે દિન આ ગયે હૈ. સાથે બહાર
જીવનસાથી જોડે રોમેન્ટિક સંગતો માણવા મળશે, તમારા નજીકના વ્યક્તિઓ સાથે બહાર ફરવા મળશે અને નવા વિચારો દિવસને સારો બનાવશે. સિલ્વર શુભ કલર, શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો વાત કરીશું કર્ક રાશિ વાળા જાતકોની. જીવન સાથી તરફથી ધ્યાન મળશે. જીવન સાથી તમને વધારે અટેન્શન, તમારી પાછળ પેલી છુક ગાડી ફરતી હોય તમારી પાછળ ફરશે. લાભ થાય પણ કોઈ ગેરફાયદો ના ઉપડે તેનું ધ્યાન રાખજો. સારા મૂડમાં હોઈએ ને આપણે એટલે લોકો રાહ જોઈને બેઠા હોય કે આ સારા મૂડમાં ક્યારે આવે ને પછી આપણે એમની પથારી ફેરવી દઈએ. તો એવું બધું નહીં કરવાનું. કોઈ ગેરફાયદો, કોઈ ગેરલાભ ઉઠાવે એવું નહીં કરતા. રોમેન્ટિક પળો માણવા મળી શકશે. તો વાદળી શુભ કલર ને શુભાંક 8 રહેશે. સિંહ રાશિ આત્મવિશ્વાસથી જીતાશે. કાલે સિંહ રાશિ વાળા આત્મવિશ્વાસથી જીતશો. બીજું, આમંત્રણ, કોઈક જગ્યાએ જવાનું થાય, આમંત્રણ મળે. કસોટી થશે, કસોટી જિંદગી કી. સહનશક્તિની કસોટી થશે. એમાં ખરું ઉતરવાનું છે અને સારા માર્ગથી ઉતરવાનું છે. હા ભાઈ, તકેદારી રાખવી પડે. કોઈક જગ્યાએ તકેદારી રાખજો. તમારા માટે નીલો શુભ કલર ને શુભાંક 1 રહેશે. તો વાત કરશું કન્યા રાશિની. કન્યા રાશિ, આર્થિક લાભ થાય એટલે ઉછળકૂદ નથી કરવાની. શાંતિથી બેસીશું. નવા પરિચયમાં વ્યક્તિઓ આવશે, નવી સંગતો મળશે, નવા લોકો મળશે. સ્વાદિષ્ટ ભોજનનો લાભ થશે. પણ કોઈને તમારી પોતાની પર્સનલ વાતો ના કરશો. અગત્યની વાતો કોઈને તમારી જણાવશો નહીં. શ્વાસની દ્રષ્ટિએ દિવસ સારો. રાતો શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણી સાથે તેમની સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો 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 સાહેબ, મોટેથી બોલો. અવાજ આવી રહ્યો નથી. મોટેથી બોલો. નેટવર્કનો ઇશ્યુ હોવાથી આપણે અન્ય કોલર પાસે જઈશું. હેલો હેલો. જી. હા, 17/7/1947. હેલો. હા, જી. સમય 17/7/1947. જન્મ સમય જન્મ સ્થળ ડાકોર. જન્મ સમય શું છે સાહેબ? જન્મ સમય ખબર નથી. મારા મધર માટે છે. એમનું શારીરિક સ્વાસ્થ્ય સારું છે, અત્યારે સુખી છે. તો એમનું આગળનું ભવિષ્ય કેવું રહેશે? જુઓ, 17/7/47 ની જન્મ કુંડળી અત્યારે કાઢીએ આપણે. આદ્રા નક્ષત્ર, 14 નો જન્મ, ગુરુવારનો દિવસ આવે છે. અને જે રીતે પ્રશ્ન કુંડળી બેઠી છે એમાં સૂર્ય, શનિ જોડે અને મંગળ, રાહુ આવે છે. આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય આ વર્ષ દરમિયાન તેનું ધ્યાન રાખવાનું છે. બીજું, મંગળ અને રાહુ છે એટલે કે હાડકાના કે સ્નાયુઓના કોઈ દુખાવા ના રહે એનું ધ્યાન રાખવાનું છે. બાકી વર્ષ એકંદરે સારું રહેશે. આ બે વસ્તુઓથી આપણે થોડુંક સાવધાન રાખીશું. તેના માટે શું કરશું? સૂર્યનારાયણને જળ ચડાવીશું નિત્યક્રમ, અને સૂર્યનારાયણના 12 નામ બોલાવડાવીશું બા પાસેથી. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય તરફ આપણે પાછા ફરીએ. હવે તુલા, વૃશ્ચિક ને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ, આત્મવિશ્વાસથી સભર રહેશો. નાના મોટા લાભ થાય. વર્તમાનની મજા માણવા મળે. ના ભૂતકાળનું ના ભવિષ્યનું, વર્તમાનનું જોઈને જીવનમાં આગળ વધવાનું છે. ખુશખુશાલ મિજાજ રહેશે. સફેદ શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિની જો વાત કરીશું તો ભાગીદારી સારી. જે ઘણા સમયથી કાર્યો અધૂરા છે, તમને લાગે છે કે હવે પૂરા કરવા છે, અથવા તો ઘણા સમયથી કાર્યો બાકી રહી ગયા છે અને પૂરા નથી થતા, અધૂરા કાર્યો પૂર્ણ થશે. ધાર્મિક કાર્યમાં સમય કાલે વીતશે. બિનજરૂરી ચર્ચામાં ના આવતા. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. ધનરાશિ, અદ્ભુત સરપ્રાઈઝ. લોકો તમને નાની મોટી ભેટ, સોગાદો, સરપ્રાઈઝ આપે. મોજ મજા અને આનંદ થાય. મૂડીરોકાણને લગતા નિર્ણયો ના લેશો. સંબંધોને પ્રોત્સાહન મળશે. જાંબુડી શુભ કલર, શુભાંક
5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિના પ્રયત્નો સફળ રહે, પ્રયત્નો ફળદાયી રહે. જે કામ કરશો એમાં ભાગ્યના સાથ સહકારથી તમારું કામ પૂરું થશે. કોઈકનો સાથ સંગાથ મિસ કરો છો, કોઈકની યાદો મનમાં છવાયેલી છે, તે કાલે ઝંખશે. લાભદાયક દિવસ રહે પણ થોડો ખર્ચાળ રહેશે. મહેમાન કે અતિથિ આવવાના યોગ છે. ભૂરો શુભ કલર, શુભાંક 9. કુંભ રાશિ, ખર્ચા કરવા પડે, આકસ્મિક નાના મોટા લાભ થાય પણ ખર્ચા પણ સામે જોવાય છે. ગેરસમજ દૂર થશે. કોઈકની જોડે સંબંધો બગડ્યા હોય, કોઈકની જોડે કશુંક વાતનું વતેસર થઈ ગયું હોય તો બધી ગેરસમજ દૂર થશે. પ્રિયપત્ર સાથે દિવસ સારો સરસ રહેશે. પરિસ્થિતિ સારી થાય. પીળો શુભ કલર અને શુભાંક 3 રહેશે. તો વાત કરીશું મીન રાશિ. દિવસ સારો, ખુશમિજાજ દિવસ. જીવનસાથી તમારા વખાણ કરે, વખાણ કરતા ખાટે નહીં. તમારા વખાણ આવું છે તેવું છે થાકે જ નહીં, વખાણ તમારા કર્યા જ રાખે. સારું ને તો ભાઈ. અચ્છા, પ્રેમમાં સંબંધો ફરેથી નવેસરથી એકડો ફરીવાર ગૂંટાશે. જે સંબંધો બગડ્યા છે માત્ર જીવનસાથી કે અન્ય વ્યક્તિઓ સાથે નહીં પણ તમારા પારિવારિક પણ નવેસરથી નવા પ્રેમમાં જોડાણ થશે. વિશ્વાસ રાખીને કામ કરજો, સફળ થશો. લાલ શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. ઇનલબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢશે. કેવો રહેશે આવનારો નવો વર્ષ આપણે જાણવાનો પ્રયત્ન કરશું. તો ઇનલબેને કાઢ્યું ભાઈ કિંગ ઓફ ફેન્ટ્સ. શું સૂચવી રહ્યું છે કિંગ ઓફ ફેન્ટ્સ નું ટેરોટ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખેલું છે ભાઈ કે નેચરલ લીડર, બીજું લખ્યું છે વિઝનરી, એન્ટરપ્રેન્યોર, બિગ લીડર, ઓવરકમિંગ ચેલેન્જીસ અને કરિયર સક્સેસ. તમારા કરિયરમાં એક તો પહેલા સક્સેસ છે. જે કામ કરો છો, નોકરી, વેપાર, ધંધો, એમાં સફળ થશો. મોટું પિક્ચર એટલે કે વિચાર્યું છે ઉમ્મીદ છે દુગના. વિચાર્યું કે ભગવાન 10 રૂપિયાનો લાભ કરાવે તો ભગવાન 20 નો લાભ કરાવે. એનાથી વિશેષ શું જોઈએ? સાથે વિઝનરી, આગળ ભવિષ્યલક્ષી વિઝનરી. અમુક એવા જે મહાન વ્યક્તિઓ છે જે 5 નહીં 10 વર્ષ આગળ ચાલે છે, એવામાં તમે કાલે જેના પણ જન્મદિવસ બનશે. અને એક નેચરલ લીડર, પોતે આત્મવિશ્વાસના એક સારા એવા લીડરની ક્વોલિટી આ વર્ષે તમારામાં આવશે. બહુ સારું વર્ષ કાલે જેનો પણ જન્મદિવસ છે. શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જાય? કાલે જેનો પણ જન્મદિવસ છે તે નિત્યક્રમ પ્રમાણે ભગવાન પંચમુખી હનુમાનજીનો ફોટો પાકીટમાં રાખશે. આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા અને આટલી સુંદર માહિતી દર્શક મિત્રોને આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. તો હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં બસ હાલ આટલું જ. પરંતુ આજે જન્માષ્ટમીનો અવસર છે અને મંતવ્ય ન્યૂઝ પર રાત્રે 10:30 વાગ્યાથી કિશન મહારાજ સાથે આપણે શ્રી કૃષ્ણ જન્મભૂમિસ્થળના લાઈવ દ્રશ્યો પડે પડની અપડેટ તમને આપતા રહેશું. તો ખાસ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.